જય સિયારામ મિત્રો અત્યારે આપણે ગોંડલ જઈ રહ્યા છીએ બાપુની રામકથા સાંભળવા, માનસ રામકથા. તો વિડીયો અંત સુધી જોજો. જય સિયારામ. મિત્રો આ ગોંડલ છે, તમે જુઓ ટ્રાફિક કેટલી છે અત્યારે. આ પુલ ઉપર છીએ અત્યારે અમે રામકથા સાંભળવા જઈ રહ્યા છીએ મોરારી બાપુની. ટ્રાફિક જુઓ મિત્રો, ટ્રાફિક ખૂબ જ વધુ છે અત્યારે. અત્યારે ગોંડલ પૂછી ગયા. ગોંડલ તમે જો ટ્રાફિક અત્યારે મારા બાપુ થોડુંક લવા દે, ડિસ્ટર્બ ન કરતો. वर्णम रघुवर विमल जसु जोराय कुफल चाय बुद्धिहीन तनु जानिके सुमिरो पवन कुमार बल बुद्धि विद्या दे मोहि हरहु कलेश विकार. जय हनुमान ज्ञान गुण सागर जय कपीश तिहु लोक उजागर. रामदूत तुलित बलधामा अंजनी पुत्र पवन सुत नामा. महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी. कंचन वरण विराज सुबेसा कानन कुंडल कुंचित केसा. हाथ वज्र और ध्वजा विराजे कांधे मूल जनेऊ साजे. शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन. विद्यावान गुणी अति चातुर राम काज करिबे को आतुर. प्रभु चरित्र सुनिबे को रसिया राम लखन सीता मन बसिया. सूक्ष्म रूप धरि सियहि दिखावा विकट रूप धरि लंक जरावा. भीम रूप धरि असुर संहारे रामचंद्र के काज सवारे. लाए सजीवन लखन जियाए श्री रघुवर सततं विष्णायो कवीशान उद्धरतस्तस्तु शस्तति यं जीवा मरुत
શાસ્ત્રો તો આ શિવ ચરિત્રની આધીન ન થાય એવું રામચરિત માનસ રાજા કોઈ દિવસ આધીન નથી, શાસ્ત્ર કોઈ દિવસ કોઈને આધીન નથી, આપણે તેને આધીન નથી. દુર્ગા શક્તિ પરાંબા માતૃશક્તિ એ કોઈ એ પોતાની ઉદારતાથી કોઈનો આશ્રય સ્વીકારે એક વાત જુદી છે. બાકી શાસ્ત્ર રાજા અને યુવતી એ કોઈને વશ નથી થતા. વેદ ભક્તિ દશરથ વેદ ભક્તિ દશરથજીમાં વેદ ભક્તિ એટલે એમનો પ્રાણ ગયા પછી ભગવાન રામ તો યુદ્ધ કર્યું અને જ્યારે રામ વિજય કર્યો પછી દશરથજી સ્વર્ગમાં હજી દશરથજીને પુત્ર અને પિતાનો ભેદ ગયો. લૂણમાં લૂણ નથી સમાન. આ નમકની કાંકરી નમકના દરિયામાં ઓગણ નથી ગઈ, હજી ભેદ છે. એ મારો દીકરો છે, ભલે બ્રહ્મ હોય પણ મારો દીકરો છે. અમુક સમયે ભેદ ગુરુ અને શિષ્યમાં ભેદ રહેવો જોઈએ. ચેલાએ એમ ન કહેવાય ગુરુ ગુરુ છું નહીં, ચેલો છે એ ગુરુ. આમાં અદ્વૈત કોઈ દુષ્કાવી શકાય આ નહીં છે સાહેબ. પતિ પત્નીમાં અદ્વૈત પણ લાવી શકાય. હા, એક વિચાર ના થાય, એક વિચાર જીવે એવું, પણ અદ્વૈત પુરુષ અંતે ના મારે હાથમાં લેવો છે. બહેનો એમ કે નહીં હવે તો બધું ઘેરાઈ ગયું છે. તમારે વસ્તુ બેન એટલે પાર્વતીને પૂછવા દેવી મારે વાનર બનવું છે. એ શું કામ કે અત્યાર સુધી હું અગુણ હતો, પણ જ્યારે હનુમાન બની ત્યારે સકલ ગુણ નિધાન, બધા ગુણોનું ભંડાર, મારા બધા જે દોષ છે ગુણમાં પરિવર્તન. એક એક શબ્દ મહત્વનો હતો. શબ્દ પ્રવૃત્તિ વાટિકા તો હોય, ગામડે ગામડે નાના નાના ઉદ્યાનો હોય, અત્યારે મને કોઈ માન નથી આપતું, કારણ કે બાપને રાખું આમ દિગંબર રહું, ભસ્મ ચડાવું, કોઈ મારું માન કોઈ નથી રાખતું. મને કોઈ બોલાવે નહીં, હું પરાણે જાઉં એક વાત સુધી છે, પણ મને કોઈ આંગણે આવવા નથી, કોઈ માન નથી રાખતું. પણ જ્યારે હું હનુમાન બનીશ દેવી, ત્યારે તો નાગેશ્વર સિંદૂર ચડાવશે, ત્યારે તો લોકો સૂત્રો ચડાવશે, મારી માનતાઓ કરશે. મને માન અગુણ અમાન માન તું હિના ભવાની હનુમાન તમારી. અત્યારે માતા પિતા નથી શિવના રૂપમાં. અરે ઈ લ્યો એ ગિલાસ બની ત્યારે રામ જય સિયારામ, જય સિયારામ. માતા રામ મત પિતા રામ. મારા એ મા બાપ આ બધા જ દોષ મારા ગુણમાં. માતા રામ મત સખા, પિતા રામચંદ્ર, સ્વામી રામ મત સખા, રામચંદ્ર સર્વસ્વમ મે રામચંદ્ર દયાલુ માધ્યમ બીજા શિવના રૂપમાં ઉદાસ
ફોટો ચડાવી બેસી જો મારે હનુમાન કરી ત્યારે એવો ઉદાસીન નહીં મારી જય સિયારામ. ઉદાસીનતા રામ નામનું કીર્તન હશે ત્યારે અગુણ્યમાન માસ વિહીનામ દાસી સબ સંશય છીના કદાચ સંશય છીન દામને કહ્યું એવું પૂછ્યું અત્યારે મારા બધા સંશયો કદાચ છીન ત્યારે ભગવાન એવું પાંડિત્યમય નાવી જેને જેને જગતમાં સંશય થયા છે બધાના સંશયોને મટાવી અને વાત સ્થાપન રામાયણમાં જ્યારે પહેલી વાર હનુમાનજી મળે છે રામને એ વખતે હનુમાનજી જે કામ Hello, Sita, how Sita? એટલે હું કઈ પછી બોલી તો એવું મને થાય કે મને પિતાનો વિયોગ ભૂલાઈ શૂટિંગ તો કરવું જ પડે ને. હું હાલ બોલી છો હાલો સરપંચ પીવા શાદી એમાં તમે નિષ્કામ બની જાઓ તો તમારે પરણવો જ ન જોઈએ દેવતાઓની મારી થયા અને દેવતાઓને દુઃખમાંથી મુક્ત કરવા માટે કાર્તિકેયનો જન્મ કરવાનો છે એટલે અહીંયા નિષ્કામતા નથી એને શ્રીંગાર પૂર્વ રાગ ન હોય તો લગ્નનો કોઈ અર્થ આને ખાધું આને પીધું આમાં પિતા પૂર્વ રાગ કૃષ્ણના જીવનમાં પૂર્વ રાગ છે રામના જીવન અને સાઉથમાં કૃષ્ણમાં દક્ષિણના મહાભક્ત એ વખતે ભગવાન કૃષ્ણના સંસ્કાર દક્ષિણ રામાયણ મને પંજાબી રામાયણ રામના વિહાર મર્યાદા રાખવી પડે આચાર્ય ખોટા છે એક
ફાઇટ કરો તો બોલો હા એમ પછી વાતો કરતો ઉભો રહી એક ઉત્તર પ્રદેશનો બાવો એવો નીકળ્યો આ દક્ષિણના બધા જ આચાર્યોને પગે લાગી એને એવું રામચરિત માનસ કે રામનું દિવ્યતા પણ ટકાવી અને છતાંય સાથે સાથે મર્યાદા અને શીલનું સ્થાપન કર્યું કે આ લકીરથી બહાર નહીં નીકળે. આ ન હોત તો હાલો સંપત જીતે જાઓ જય શ્રી રામ બોલતા જાઓ ગ્લાસ ડસ્ટબિન માં નાખજો બોલો ભાઈ જગવો નથી એટલે બધી બંધ તો બોટલ હાલો ગ્લાસ લઈને આગળ આવજો ડસ્ટબિન માં ગ્લાસ નાખજો રસ્તે કોનું કરાવી દેજો માપ સાઈડ લેવી ગયો જય શ્રી રામ. જય શ્રી રામ હાલો ગ્લાસ લઈને આગળ આવજો ગ્લાસ ડસ્ટબિનમાં નાખજો બીજી વાર જોતું હોય તો આ બાજુ આવજો યુટ્યુબર છો ભક્તિ યોગ વન. ભક્તિ ભક્તિ યોગ વન. ભક્તિ યોગ 1 હિન્દી ગુજરાતી ગુજરાતી. ત્યાં 5,000 રૂપિયા છોડી દેવા પડે છોડી દેજો. કથાના મંડપે આવો ત્યારે પૈસા આપી ભિક્ષાને છોડી દેજો. પણ રામકથા કહું છું એટલા માટે ને આને છોડ્યા પછી આપણા હાથમાં કાંઈ નહીં રહે.